પૈસા તો બહુ જોયા યાર, પૈસા માટે ધૂણતા જ નહીં. પૈસા માટે ધૂણ્યા હોત ને તો પબ્લિક હાલવા વાળી એવી પડી છે ને કે લેતા થાચીએ. ભજાભાઈ ઉભા થો ને ભાઈ. હું ચેહર એમ કહું કે 5 કરોડ નું મંદિર બનાવડાવું છે મારે, અને બધો ખર્ચો તમારો, તો બનાવી દઉં. ચમ બનાવી દઉં? છેલ્લા વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા, 9 વર્ષ પહેલા. એ દાડો હું ચેહરે એવું બોલી હતી, એ દાડો વાની વેળા નથી હતી ભાઈ. એ દાડો મારા બુઆએ ખીચામાંથી જેટલા કાઢીને આલ્યા હતા 1100 રૂપિયા. અને એવું કીધું તું કે અહીંથી વિજયવાડા જતો રહો દરિયો છેલ્લા ખૂણા, જો ધરતીનો શેડો આવી જાય કણ જતો રે. અને તો બસ સ્ટેન્ડમાં જઈને બેસજે, સફેદ કલરનો કપડો પહેરેલો ભાઈ આવશે તારો ભાઈબંધ, અને તે એ તને આવીને એમ પૂછે કે વજાભાઈ ચમ હોય બેહી રહ્યો છે? રાજસ્થાનનો મારો રબારી છે. અને એ આવીને એમ કે હેડો આપણે ડોર લેમિનેશનનો ધંધો ચાલુ કરીએ, કરજે મારા ચેહરના આશીર્વાદ. તો એ દાડો મેં ધંધો આલ્યો હતો. ચેરડી ફેક્ટરી છે તરત આ મંદિરના 3 કમ્પાઉન્ડ ભેગો કરે એવડી ફેક્ટરી છે. આખા વિજયવાડામાં વિજય ડોર થી ફેમસ છે. બિઝનેસ લિસ્ટમાં ફર્સ્ટ નંબર આવે. તો એ છેલ્લો બેહી રહ્યો, એને ખબર કે આનું મગજ કોમ નહીં કરતું. હા, એટલે લેવા વાત તો એ દાડી ના જોડેથી ના લેવત, તે બીજા જોડેથી લેવત. અને એવા તો હજારો છે મારા જોડે. પણ તમારા તમને મુબારક, મારો ભગવાન હોય થી અધારો. મારો તો પત્રો રે હોનાનો છે યાર. અને હું ના બનાવું તે તમે બનાવો, માતા મારીને તમે બનાવો. અને એ છો નો માતા મારી છે તો હું જ બનાવું ને. ભગવાન ભાઈ લેવા વાત તો કેટલા કોથરા હતા? આ વર્ષદ નો રબારી સાક્ષી છે. 2000 ની નોટો ચાલતી હતી, 7 કોથરા ભરીને ભાઈએ પૈસા આલવા આવ્યો હતો. અને દાડો એવું બોલે તો જેટલા લેવા હોય ને બુઆજીએ લઈ લો, ખાલી આ પહેલો હપ્તો જ આવ્યો. એ દાડો કીધું તું કે તારો 10 ની નોટે માર જોતી નહીં, તું અનિતિના પૈસા લઈને આવ્યો છે, હું અનિતિ નું લેતી નહીં. તારા પૈસા તને મુબારક ઘેર જતો રે. તું એ દાડ ના લઈ લેવત? આખા ગોમ કરતા બુદ્ધિ વધારે લઈને પછી કે તો કોક કરો. હો એ વરસાદ મનડો મોયો છે, વરસાદ મનડો મોયો છે હરમાં, બોલીએ તો મોનડો મોયો. એ વરસાદ વાળી શિહર દયાળી, બોલીએ વાળી શિહર દયાળી. વરસાદમાં બોલિયડમાં, વરસાદમાં મોનડો મોયો છે હરમાં, બોલિયડ મોનડો મોયો. સેવક ઘણામાં વાલા, ચેહર ઘણી દેવી વાલી, સેવક ઘણા તન વાલા. પલિયર વરસાદ મનડો મોયો માં વલડી, ચેહર મન મારો મોયો. બોલિયડ મોનડો મોયો છે હરમાં, બોલિયડ મોનડો મોયો. લો ભાઈ, મદનમાં બોલ ભાઈ, કીધું એ સાચું ને? તમે મને કહો ને હું ધૂણે તો દુનિયા મને ટાઈગર નહીં કે. હા, ટાઈગર નોમ રાખવાથી ટાઈગર નહીં થવા જોઈએ. વાઘ જેવો કોમ કર્યો હોય તારે ટાઈગર થવા છે. હા, મારો ભગવાન એવું કે છે, હું મકોણાની ચેહર એવું કઉ છું. બાકી દુનિયામાં તમે કોઈ ગલીમાં જઈને બૂમ પાડો ને તો કોઈ વાયરમેન ના મળે, પણ બૂમ પાડો કોઈ બુઆજી છે 10-15 બાર નીકળે. હા, પણ આ જનસંખ્યામાં ચાલવું બહુ મોટી વસ્તુ છે. હા, અંધળી પડી મેદાનમાં ખેલાઈના બાપની. મેદાન ખુલ્લું જ છે બરોબર, પણ વટથી જીવાડે કોઈ દાડો
મારા સેવકને મારી નાતને દુઃખ જેવા દાડા નહીં આવવા દઉં, મારો ભગવાન એવું કહે છે. હું રબારીની છે હવે એવું કહું છું. પટેલ આવું પૂછવા માટે જ આવ્યો છો? મહિને 20 લાખ રૂપિયા કમાતા હતા. હાલ હેડ મહિને 20 લાખ રૂપિયા, મહિને 10 લાખ રૂપિયા મનાવવાના. બોલ મંજૂર? પછી કોઈ આવતું નહીં. તાર જોતા જ કેજે મોવાલે. ભુવાનું પ્રેશર બધા જોયેલું લો. હવે તો જે ધૂણવા કોકરા તો છે કરી જાવ એવું થઈ ગયું. અમે ગામમાં ધૂણવા ગયા એટલે ભુવા એક કહેવત છે, એક જીરામ 2 પાડા ભેગા થાય ને એટલે જેળો પાડવા ઝાડ તો બધો ભટકાઈ જઈ ભવા ભમ. અને એક પથારીમાં 2 ભુવા ભેગા થયા ને જોડે આમ કતરાઈ જોડે મોરીઓ ભાગી નાખો ને એકબીજાનો એવા કતરાઈ. એટલે ધૂણવા ગયા એટલે મી ચેહરે વાતો બધી પૂરી કરી આલી હતી. એટલે પાછા ઈવાના બુવાજી કે માં ઓમ નહીં ઓમ. એટલે તો તને ખબર પડતી હતી, તારે પતાવી દેવું તું ખબર હું કરવા બોલાયા હોય. હા પણ આ કચ્છમાંથી, રાજસ્થાનથી, આ બનાસકાંઠાથી આ દૂર દૂરથી પબ્લિક આવે વર્ષોથી. એમની ગોડી તો નહીં હોય ને. બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, મદ્રાસ, MP, UP, હરિયાણા, પંજાબ એટલાની પબ્લિક આવે. એમની તો નહીં આવતી હોય, વર્ષોથી આવે. સોશિયલ મીડિયાથી ચાલવા વાળી હું માતા નહીં. કાલ અવાર બંધ થઈ જાય તો કોઈ વાંધો નહીં, હું તો ના જ પાડું છું કે મારો વિડીયો ના મિલશો ભાઈ. હા, જે સેવકો અમેરિકા છે, જે સેવકો લંડન છે, જે સેવકો બહાર છે, કે જે મારા રવિવારે દર્શન કરવા નહીં આવી શકતા, આ લાઈવ તો એમના માટે છે ને. મારી છે હાલ લાગ છે રોય ના. બોલાવું એટલે લાઈવ તો એના માટે છે. તમે કટકા કરી મેલશો નહીં. મારે એડવર્ટાઇઝ ની જરૂર નહીં. ISI માર્કો હોય ને એડ ની જરૂર ના હોય. શિફ્ટ રાખતો હોય ને, શિફ્ટ જે કંપની વાળો શિફ્ટ જેના જોડે હોય, ફોર્ચ્યુનર હોય, એ બધું એડ કરવી પડે. એનું કારણ હોય ચાલે ના. મર્સિડીઝ વાળો જે મોડલ પાડવાનું એના પહેલા ખબર હોય કે આ મોડલ આવશે. એટલે મારું ચેહરનું કામ જગત કરતા જુદું છે. પટેલ દર મહિને 20 લાખ રૂપિયા કમાતા હતા અને બધો ચકેડો અવળો ફરી ગયો. શું કરશો? હા, વધાવો કરો મહેશ. જા ધંધો ચાલુ કર. પૈસા હોય તો બધું થાય, ના હોય તાણા તો કોક થાય તેવું કર. તમારા જોડે રૂપિયા હોય તારો કરી શકો, ના હોય એ દાડો દેરું કર. ઓળી આવે ઓળી, અને એના પેલા ચકેડો માંથી બહાર કાઢીને અને પબ્લિક પાછી સેટ કરીને બોલાવે એવું ના બતાવું તો મારું નામ મકોણાની માતા નહીં. હે મનની વાતો ત્રણ દેવના દીવા હાથા. પટેલ જી માતા પૂજો છો. સાચું. સિકોતર માતા મને ચેહર ને એવું કે છે, ચેહર બહુ ટેકો આલ્યો મી. કની સિકોતર મને ખબર નહીં. સિકોતર માતા એવું કે છે, ચેહર મી બહુ ટેકો આલ્યો, પણ હમણાં મારા શેડા મળતા નહીં, એટલે મી જ તારા જોડે મોકલ્યા છે એવું મારો ભગવાન કે છે. ઘેર જઈને મારી બી અગરબત્તી ચાલુ કરજે, મુઠ્ઠી મુઠ્ઠી દોણા જીવડો નોખજે.
અને બરોબર વેરા ના બદલું તો મારું મકોણાની માતાનું વેણસો તો હું પડિયતના મકોણાની છે નહીં. જા મારા આશીર્વાદ. પણ આજકાલની બહુ નવી પૈણી લાવો ને ભગત, એટલે ચોક વોકમાં આવી હોય તો હાહુ કે ને હાહુ બોલે થોડુંક, એટલે કે મારી પિયરની માતા પક્ષી એમ કે છે. તાર શું અમે કોઈ ભૂત પૂજા છો? તમારી પિયરમાં માતા છે. અને બુનન કહું છું કે ચોય પણ પિયરની માતા આગાપાસી કરીને ભળાઈ તો તમારાથી કુટુંબમાં હસવા હે ને તમારું કુટુંબ વેરાઈ જાય, અને મારા જેવા ભુવા તમારા ઘર લૂટી જાય. એટલે ચોય પિયરની માતા મત ભીડાવજો, 2-5 જણોને કહેજો ને કે પછી મારા જેવા ભુવા તો ઘણું કાઢે. પણ પિયરની માતા ભણાવાય નહીં કે બીજી કોઈ માતા કુટુંબમાં ભણાવાય નહીં, ને કે કુટુંબ તમારું કોઈ દાડો બેઠીએ ભેગું ના થાય. દીકરીને તો 20 વર્ષની 16 વર્ષની થાય ને એના મા બાપ પરણાવે એટલે એને જન્મ આલનારા મા બાપ ને ભૂલી જવો પડે ને એના હાહુ હાહરા મા બાપ મોની લે તો એ દીકરીનું ઘર કોઈ દાડો નો વેરાય. પણ પિયરમાં આખો દાડો ફોન કરે, કાકા મને ભાઈ મને ઓમ કે છે કે તાર તમને આખી જિંદગી ટાળ રાખવાના છે બધું કી તો ખમવું આ કેસ હું દાડે લડું છું પાછો દુનિયા વગેરે. હા, હું નાતનો પંચાતીયો છું મગર. એટલે મને બધા જો ચૂંટણી આવે એટલે સભાઓમાં જવું, પ્રચાર સૈતર આવે એટલે ગાવા જવું, વૈશાખ આવે એટલે વિવમ ગાવા જવું, અને કોઈ ના આવે તો ભજન ગાવા જવું. બધા બીનું આવે. મને કે તમને બધું આવડે, મને બધી વાત ના ખેલ આવડે, એટલે બધું શીખેલું રાખું. એકલું ધૂણ્યા હાટે ના મેં, પણ ધૂણવો તો મારો ધર્મ છે. મારી ખમા કહેવાની આ ગાદીએ ભુવાજી ધર્મ છે. પટલી ભરવા આવે, ચેડથી વળી બાયણી બીજો માતર લઈને આવે, ચેડથી વળી ત્રીજો આવે ને એમ તો મારે નહીં ખાવાનું આખો દાડો. તમને 3 દંડના મહેમાન ચેક ગયા હોય ને આખો દાડો એમ કે ખાઈ રહો, વળી ખાઈ રહ્યો વળી ઉભા થઈને કે બીજો કોઈ બાજુ વાળો ઘર વાળો આવે કે આવજો ખાવા, તો તમે ઘડીએ નાખો ને તાર હું એક દંડનું સળ કરી લઉં ને પછી મને ભૂખ નહીં લાગતી. એટલે હારથી પટલી ભરજો પૈસા. અને ધના પાવળિયા વસ્તીના હિસાબ, છેડુના હિસાબ અખાત્રીય થાય, વેપારીના હિસાબ દિવાળીએ થાય, તો તમારા 2 દંડના થાય છે. વરસમાં મારો 1 દંડનો થાય ને. નોરતાની પટલી ભરી તમે ઘરે જતા રહો એટલે હું એ સોપડા ખોલું પાછી કે કને મને કોટાના સડાયા છે, કને મને બાસમતી સડાયા, બધી ખબર. એટલે જેને કોટાના સડાયા છે એને કોટા જેવું જ મળશે, બાસમતી જેવું માંગવા ના આવતા. અને ધનાભાઈ જેને મને જબલામાં થાળીઓ કરવાયા છે એને જબલા જેવું જ મળશે. પછી થાળીએ જેવું ન ગોતતા હું માતા કહું છું. કોઈ હું થાળી જબલામાં ખાવા નહીં બેઠી. જબલા તો પૈસા કુરકુરીએ ભરવા વસ્તીએ બનાવ્યા છે, થાળીઓ ભરવા નહીં બનાવ્યા. જબલામાં થાળી લઈને આવે કે અમારો છોકરો પહેરવા જાય ને થાળી ઘરે મેળવા પણ આવે, બાર જતા રહો ને. વાહ, થાળીઓ મજૂરી વગર કોઈ નહીં. અમે આશીર્વાદ ગણ પછી વેલા ઠરે એટલે તેલનો ડબ્બો આવે, અને હવારમાં પીલા ના ભાજી ના આવ્યો તો આ ગોગાની છે. 3 દાડાથી 1 ધાર્યા ભાગ, અને ગાર કાલે વાયો છે તો ઈ ખેતર હમું કરીને, અને 4 વાગે વેસવા જશે. મજૂરી તો કરવી પડે બાપા, ધોવો નહીં. આખો દાડો હુઈ રહ્યો તો પછી કોઈ ના મારા ગુરુગાના અન મારા મોમાં કાલિકાના મૂર્તિઓથી ઉગામે મળી મારા એની વાળાના આટુમિયું ઢોલે પાવળિયું સ્વભાવાળું ગવૈયું
એ સ્વભાવવાળું અત્યારે હું વરના 19 ની શેતા વીરાની ભક્તિની શિકોતર હોને ખમા કરું છું ભાઈ. આ વેળે મજા જો ઘડીએ મજા અરવિંદજી બળવીરજી એ સ્વભાવવાળું ઉન ખમા કહું છું નો સ્વભાવવાળું આ કોગન આ ભગવાન મજા કે છે તના ભાવવાળી આ ભગત દે અત્યારે આ અણીવાળાના અટુબીઓ અમે શું કરો તમારો ગોગો રાજી રે અમે શું કરો તમારો મોમો રાજી રે એવું 10 દાણાથી તમે પેટમાં લઈને ફરો છો ભાઈ કે શું કરણ આ દાડો આવે ને અમારો ગોગો રાજી રે અમારી કાળકા રાજી રે એવા ભાવનું તમે આદર્યું છે વણવીરભાઈ કોઈને પહોંચ્યું હોય કોઈને ન પહોંચ્યું હોય તોય કોઈ ભાવનું કરીને ઓમો ભાગ લઈ અને મજૂરી મહેનત કરી છે ભાઈ તે કોઈ રૂપિયો આલીને ઓમાં મજૂરી કરીએ છે તો કોઈ બવડાના બળથી મજૂરી કરીએ છે કોકના હાથ પગ સાજ્યા છે તે જેને જેને અડુંગીઓ ભાવ કરીને મારા ગોગામાં હાથ લોબો કર્યો છે અને કોઈ દાડો ભાવ ઘટશે ને એવું મારો રોમ પેલું મારું મંદિર બનસ દેખાય પાછળ જો દેખાય એ મંદિર એમ હું મેલડી ઉભી ઉભી આશીર્વાદ કોકના બધાને આલીશ આજે માનો કે મંદિર બનસ માસ્તર બરાબર ને આજે માનો કે મંદિર બનસ કાલ તો બનશે ને પરમ દિવસ તો બની જશે ને તો 365 દિવસ હું આશીર્વાદ માટે ઉભી હશું મને ઓળખો ને તો જોડે જય હો પણ પાછો પણ મેં ના કીધું ને કળિયુગમાં બે જ લખેલું વાંચ્યા આલે ને બદલી આલે તો બે જ એક મહાદેવ ને બીજી મેલડી જ્યાં જ્યાં મેલડી હોય ત્યાં મહાદેવ ને સ્થાન માર આલું પડે ભગવાન વગર હું બેસતી પહેલા હું ભગવાન બેહાડીશ ભગવાન રાજી થાય એ 33 કોટી કે કરોડ કે ખરબો કે લાખો કે અરબો જેટલા દેવસ્થાન છે એ શિવલિંગમાં હમાઈ અને પછી મેલડી બેહી અને એના બોલાવો મારી ઉજન વાળી મેલડી મારા ઘડી ઘડીના જવાબ જનારી માતા છે મારી મેલડી મારી જગત વગર હાલે ભાઈ વગર હાલે એ મારી દુનિયા વગર હાલે પણ મારી મેલડી મન તારા વગર નું હાલે નહીં મારી દેવી તારા વગર નું હાલે ના મારી મન તું મળી નો હોત તો મારી એ મેલડી આ દુનિયા કોણ ઓળખે તમારી દેવી કોણ ઓળખે હડાહળ કળજુગ છે અને હડાહળ કળજુગ ની મારી પાસે સાહેબ ટકોરો કર્યાનો મેલડીનો વધાર નો હોય અને દુનિયાની મારી પાસે કદાચ મને મેલડીનો ટકોરો થઈ જાય ને ગાંડા જો આવીને ઊભી ન રહી જાઉં ને તેથી તો ભલા મને હું ખાલા કરંડિયાની કાળી નાગણી મારી ઉજ્જૈન વાળી મેલડી ન હોય બાપ આ દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારી મેલડીના મન તો ઈ બહુ વાલા લાગ્યા દુનિયા ગાંડો ગણે માણા ગાંડો ગણે જગત ગાંડો ગણે પણ એ ગાંડા તો મારી મેલડીને બહુ વાલા છે ભાઈ મારી રોજ સાંભળતી નથી એ પણ મારી કોક દી સાંભળી જાય મારી મેલડી કોક દી સાંભળી જાય
મારી મેલડી એક દી ટેકો બની જાય મારા એ ગરીબ માણાની જીવાયુ બની જાય મારી ઉજન વાળી મેલડી બની જાય એ દુનિયામાં મેલડી છે ભાઈ હો અને જેના કોલે મારી મેલડી બનાવી જાય ને મારી મેલડી બોલે હો ગાંડા તારા દુશ્મન જોતા રહી જાય તારા દુશ્મન આંખું ફાડીને જોતા રહી જાય જો એવું ન આપું ને તો ભલા ભલા હું મેલડી ન હોય ગાંડા કોર્ટના એ પગથિયે આવી ઊભી રહી જાય મારી મેલડી રહી જાય કારણ કે હમણાં રાહુલભાઈ બે ત્રણ દી પહેલા હું સંજયભાઈ નીલેશભાઈ અમે અમારા મવા જિગ્નેશભાઈ કવિરાજનો પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ પૂરો કરી અને વહેલા 4 વાગે અમે બધા બેઠા હતા અને જીગાભાઈ અમને પૂછ્યું કે રાહુલ તમે બધા ગાવ છો કે હું તમારી પાસે ગાવ છું એ પાછું એને કીધું કે તમે બધા ગાવ છો કે વગર દોકડાનો વકીલ બની જાય એ એટલે વગર દોકડાનો વકીલ એટલે મારી મેલડી કહી અને એને મારા ગુરુ બહુ સારો જવાબ આપ્યો હતો કે જીગાભાઈ જેથી એમ થઈ જાય કે હવે આજીવન પડી ગઈ છે અને હવે ક્યાંય ઉગરવાનો આરો નથી કોઈ વકીલ બાવડું નથી ચાલતું કોઈ જજ બાવડું નથી ચાલતું અને તેથી ભલામણા કદાચ કોર્ટની મારી પાસે આંખમાં જ આંખોડું પડે ને અને ભલામણા જો વગર દોકડાનો વકીલ બની કોર્ટમાં ઊભી ન રહી જાય તો મારી મેલડી ન હોય બાપ આ ડોલર જજમેન્ટ દેવાની વાર હોય ને કે હવે બરોબર થઈ ગયું છે આજીવનનું જજમેન્ટ પડી જાય અને ભલામણા મેલડીના હૃદયના ભાવથી અવાજ કરો અને જજની કલમે નો બેહી જાય તો ભલામણા મારી ભિખારીની મેલડી નો હોય બાપ નો હોય બાપ પણ બનવું પડે મારી મેલડીનું બનવું પડે મારા મેલડી ના બની જાવ પછી દુનિયામાં તમને કોઈ આગળ લાંબો હાથ કરવા ન દે મારી મેલડી હા નહીતર આ માણાના આખું જામનગર કેસ ભાઈ એનો ગાંડો છે ભાઈ એનું મગજમાં ન લેવાય હા આ માણાનગર ગાંડો છે એનું મગજમાં ન લેવાય ભાઈ ગાંડો તો આપણા માટે છે બાકી મારી મેલડીના મન તો મોટો હાજો છે ભાઈ મારી જાગતી મહાણીના બોલી જે કંડિયાની માલપા લઈને રખડે છે ને એનો તો મોટો હાજો છે બાકી દુનિયાની માલપા ગાંડા આ જામનગર એક દી જોતું રે તો એવું ભલામણા નો દઉં ને તો ગાંડા હું તારી કંડિયા વાળી મેલડી નો હોય આ બાપુ ભિખારીમાંથી રાજા બનાવી એ રખડાવે અમારા જામનગરના એ પાદરમાં મેલડી 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 મન ઉજન વાળી મેલડીને કોઈ લાંબી આંગળી કરે એ એક દી ટેરવાના
હિસાબ લઈ આવે મારી ઉજ્જૈન વાળી એ મેલડી લઈ આવે મારી તન કોણ મનાવે તન કોણ સમજાવે તન મનાવતા મનાવતા મારા વડવા વ્યા ગયા લઈને ગોતું તો જેવી માતા ક્યાંય નો મળે હા અને હજી પ્રસાદીની વ્યવસ્થા ચાલુ છે ભાઈ જે કોઈને પ્રસાદી લેવી હોય તો રસોડો ચાલુ છે ભાઈ જેવી જેવી અમારી કાળકા જે દીદી ઘણા હનુમાની પાદ હરીએ એ હોય મારી કાળકા જેથી પાદરા બોલો મારી જોતમાયા મારી ગાંડી કતરાળ એ મને ગોચવાનો ડુંગર વાલો રે મને ગોચવાનો ડુંગર વાલો આ બાપુ મને ગોચવાનો ડુંગર વાલો 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 એ મને ગોજમાનો ડુંગર વાલો માં વાદી પરાલી વસતીની માયા નહીં મેલું મારી વાદી પરાલી વસતી મન ડાબી બોલાવન જમણી ના આવું તો જમણી બોલાવન ડાબી ઊભી ના રહું તો હું તમારી પછલી મેળડી મટી માં દુઃખ પડ્યું હોય ને દુઃખ ની ખબર હોય વાગાઈ ન વેદના હોય પાગાઈ ન પીડા હોય માં જીનવાલો વેરી થયા હોય પોતાના પારકા બલ્યા હોય ભાઈબંધ બલી જીલ ભમરારા ભાલા જોડ્યા હોય ભણ્યા હોય આજ આવશે કાલ
આવશે મારી પંચની મેલડી ચેદાળ આવશે ચેદાળ મારા ગરીબના ઘરની વેળા વારશે ચેદાળ મારો નોધારનો આધાર બનશે મ્યાલડી આભનયણી લહી ધરતી નો શેડો લથી તારા મ્યાલડી વનાય મારો કોઈ લણી ધણી નહીં થાય સુખ બદલાય સુખ નું વ્યાણ નહીં બદલાય સમય બદલાય સમય તારી આલેલી ખમા નહીં બદલાય મારી રામા ભુવાની મ્યાલડી તારો અમૃત વ્યાણ નહીં બદલાય મારી પઢેરીઓની સાઉન્ડ માતરી આવો મારી ગેડિયા ના જાણો ની મારી વિક્રમ ભુવાની ઓ માઠોડી આવો માં પઢેરિયાએ તારો દીવો પૂર્યો હોય સાઉન્ડ માતરી તને આસો લાડ કર્યો હોય માં પઢેરિયાલા ઘરનો તન માર્ગ મળ્યો હોય નહીં મેલું મારી પઢેરિયાની વસતીનું પાહું નહીં મેલું સામુડ મ્યાલડી તું મળી લાય મારા ઘરની વેરાવરી હોય આવો આવો મારા ગ્યાલડિયાનું માવતર આવો સુખમો જગત આવશે દુઃખમો તારા ચામુંડ મ્યાલડી વના કોઈ નહીં આવે ઉતરો મારી દેહડાએ મારી કર કપારેણો સામુંડ મ્યાલડી ઉતરો અમને જોયો નહીં મારી ગ્યાલડી આલી વધાય તા તને જોઈ તે દાળથી રોમ મને હોભર્યા ના હોય મારા નાતના ટોયા આવો મારી ખોખડ દળના જાળવો લે મારી બંધવાળીઓ મ્યાલડી આવો માજીના તારા ખોખડ દળના ગહારા કર્યા હોય એના મારી કમશી ભવાની મ્યાલડી આયાવની રહીના હોય માં જીના તારો અર્તો કર્યો માં કાળી રાત અંભાર લીધા વનાલી મારી બંધવાળી મ્યાલડી રહીના હોય મારો માને રુજે મળી હારાનો હંગાથ કરી હાલી નીકળતી નહીં આ જાડવેથી જગતમાં મ્યાલડી કરે મ્યાલડી મળે નહીં રાજની મ્યાલડી કરો મ્યાલડી એમના ભલી નો જાય એના માટે હુડા પાડવા પડે એના માટે ભિખારી બનવું પડે એના માટે બનવું પડે મરીલા મડિયા રામલાલી વસતી કઈ માંગે નહીં પણ મારી મ્યાલડી જોજે રામ લે તારા નામ નો ભેખ કર્યો મડીને લાજુ લૂંટાવા દેતી નહીં મારી મ્યાલડી મારા રામલા કદાચ કોઈ પેટના પાસા રહી ગયા હોય મારા વાસીપરાના ઝાડવે આવે મારું કડિયા વાળીનું નામ લઈને કદાચ ખમકારો કરી નાખી લે સમજો ભલામણા 9 મહિને જો દૂધના ફીડ જેવા દીકરા દેતા પાછી પડું ને એ તું વાદીપરાના ઝાડવાની નાગડી ન હોય
મારી જોજે મને હારેલ ને મારી હરાવતી મેલડી મળી મને નબળા ને જોઈ મારી અવળું ફરી જાતી નહીં મારી મેલડી યજ્ઞના સોગડી એ આ જગ્યા માથે ઉકળા પડ્યા તા મળી ઉકળા કુણ મેલડી ચાની મેલડી કુની મેલડી કોને ખબર નથી અને તઈ મારા રામલાને તારી માયા લાગી હોય જગતમાં મેલડી જેવું ધર્મ ને મળી આ દશા મળી રામલાને ભાવ જાગ્યો આ વાદીપુરાની વસ્તીને ભાવ જાગ્યો કે આપણી મેલડીને હારા આસને તો બેહારો અને ભલામણા કદાચ મને વાદીપુરાની મેલડી કદાચ હારા આસને બેહારી હશે અને જુગ જાય જુગનો પાયો જાય પણ જો આ વાદીપુરાની માલમાં જો ગમે એમાં કારણ આવે અને જો જોડા વગરના હાકી ન મૂકું ને નહીં તો રામલા હું તારી મેલડી ન હોય પતીશ નહીં મારો જીવતા નો જાણ્યો મારો મુવાનો તાજ્યો પતીશ નહીં મારા રામલા ભુવા જગતમાં જ્યાં સુધી સૂરજ ને ચાંદો રહેતા હોય તો કદાચ વાદીપુરામાં મારા રામલા તારું નામ અમર ન કરી દઉં ને તે જેવું તારી બેસરાજી ભેગી મેરડી નો હોય કદાચ મારો રામલો આ લોક છોડી પરલોક ની માલ પર વિહો જાય ને અને જેથી મારા રામલા જોતારો કાંધીઓ થઈ જો હાલી ન આવું ને તેને તો જગતમાં ઉતારી મેં આલડી મલકમાં કામતરું કરી જાય તારા પાંખું વિનાના વાદીપુરાના પારે વડા એ મળીને કોણ સડું નાખે મારી મેલડી વિના એને કોણ સડું નાખે મેલડી વિના મારી મેલડી મારું હયાનું હાડકું મારી મેલડી મન આપે ઉપજેલી મન કડિયા વાળી ને એ ગોગો આંગળી કરે એના પોતાનો હિસાબ લઈ લઉં રામલા તારી મેલડી લઈ લઉં ભોસની મેલડી ને માનતો હોય મારા મેલડી ના વિશ્વાસે રખડતો હોય અને એના માથે કોક વગર ગુને વગર વાંકે ઘા કરે એ મારી વાદીપુરાની વસ્તી ને કદાચ કોઈ ગરીબ જાણીને ઘા કરી જાય ને મારી અમારી ફરિયાદો મારી પોલીસ સ્ટેશનમાં ન હોય માણા આગળ ન હોય એ અમે તો મારી ભોસની મેલડી આગળ જઈને રાવ કરી દી જોઈએ હો મારી મેલડી મારી આ જમને ગરીબ જાણી ઘા કર્યા પણ મારી રામલા ભુવાની મેલડી તું ગરીબ નથી
દીદી મારી બેરડી બોલે વગર ગુને ઘા કર્યો છે ને અને ભલામણો જો ઘા કરવા વાળા મને જો મેળ્યું ના મહણિયા નો કરું ને નહીં તો જગતમાં રામલા ઉતરી બેરડી ગામંતરું કરી દેવાય હો મારિયા સંદન ના ઝાડવા મારી મ્યાલડી આ સંદન ના ઝાડવા એને ઘા કરાવતી નહીં મ્યાલડી કીધી કરજે મારા કીધા માટે હાલો જાઉં મેલડી તારા હારે હાલી આવું તારી મેલડી હાલી આવું માડી તું દયાનો સાગર માડી તું કરુણાની મૂર્તિયું માડી તું મારો વગર દોબડાનો વકીલ મારી મેલડી મારી મેલડી તુજે તારી બોલી પર જે મજ બોલી ફરતી નહીં મારી મેલડી બોલી ફરતી નહીં મારી અમને ડાક પડે ની પોહાય પણ મારી પંચની મેલડી તને કોક ડાક કરી જાય ને મારી તારા નામ માથે કોક આંગળી કરી જાય ને મારી પોહાય ની હો કાલ મારી જગત વાતું ન માંડી જાય કે રામના ભુવાની મેલડી બોલી થી પડ્યું નહીં અને જગતમાં જાજા મારા રામલા એવી કોઈ દી વેરા આપા દઉં ને અને મારી વાજી પુરાની વસ્તીને કોઈ દીધો જગતના મેણા ખાવા દઉં ને તેની તો તારા ભાગ લેવું કડિયા વાળી મેળડી નથી હો મારી મેળડી આય બી ભાટવાશિયાની અને મારી સડતી કળાએ મારી પાછી રહેતી નહીં મારી મેલડી પાછી રહેતી નહીં મારી મેલડી રાજા એવી દાદા જગતમાં રાજા સુરજો રાજા કરીને રાખવું નહીં ને અને તારા સામ્રાજ્યની માલપા કોઈ ઘટાડો આવવા દઉં અને તારા રશિયામાં કોક હાથ નાખી દે જો ભલામણા તો આંગળી કહે જો પોસાનો હિસાબ ન લઈ લઉં ને નહીં તો ભાટવા જેવું તારી મેલડી ન હોય મારી તું કેજે મારી માણાને કેવા દેતી નહીં મારી તારા હામું આહુડા પડાવે માણા જહાની પણ ગીતા વસનારી મારી હવામાં અરે અરે પાવડિયા ચડી છે મારી ભુરાય અંધાની આવે મારી અરે અરે
પણ આજકાલની બહુ નવી પૈણી લાવો ને ભગત, એટલે ચોક વોકમાં આવી હોય તો હાહુ કે ને હાહુ બોલે થોડુંક એટલે કે માર પિયરની માતા પક્ષી એમ કે છે તાર શું અમે કોઈ ભૂત પૂજાશો તમારા પિયરમાં માતા છે? અને બુનન કહું છું કે ચોય પણ પિયરની માતા આગાપાસી કરીને ભળાઈ તો તમારાથી કુટુંબમાં હસવા હે ને તમારું કુટુંબ વેરાઈ જાય અને મારા જેવા ભુવા તમારા ઘર લૂટી જાય. એટલે ચોય પિયરની માતાઓ મત ભીડાવજો, 2-5 જણોને કહેજો ને કે પછી મારા જેવા ભુવા તો ઘણું કાઢે. પણ પિયરની માતા ભણાવાય નહીં કે બીજી કોઈ માતા કુટુંબમાં ભણાવાય નહીં ને કે કુટુંબ તમારું કોઈ દાડો બેઠીએ ભેગું ના થાય. દીકરીને તો 20 વર્ષની 16 વર્ષની થાય ને એના મા બાપ પરણાવે એટલે એને જન્મ આલનારા મા બાપ ને ભૂલી જવો પડે ને એના હાહુ હાહરા મા બાપ મોની લે તો એ દીકરીનું ઘર કોઈ દાડો નો વેરાય. પણ પિયરમાં આખો દાડો ફોન કરે, કાકા મને ભાઈ મને ઓમ કે છે કે તાર તમને હું આખી જિંદગી ટાળ રાખવાના છે બધું કી તો ખમું આવો કેસ હું દાડે લડું છું પાછું દુનિયામાં કે હા હું નાતનો પંચાતીઓ છું વગર. એટલે મને બધા જો ચૂંટણી આવે એટલે સભાઓ પ્રચાર સૈતર આવે એટલે ગાવા છું, વૈશાખ આવે એટલે વિવમ ગાવા દઉં અને કોઈ ના આવે તો ભજન ગાવા દઉં. બધા બીનું આવે મને કે તમને બધું આવડે મૂકું, મને બધી વાત નાખેલ આવડે એટલે બધું શીખેલું રાખું. એકલું ધૂણ્યા હાટે ના મેળ પણ ધૂણવો તો મારો ધર્મ છે, મારી ખમા કહેવાની આ ગાદીએ બુવાજી ધર્મ છે. પટલી ભરવા આવે ચેડથી વળી બાયણી બીજો માતર લઈને આવે ચેડથી વળી ત્રીજો આવે ને એમ તો મારે નહીં ખાવાનું આખો દાડો. તમને 3 દનના મહેમાન ચેક ગયા હોય ને આખો દાડો એમ કે ખાઈ રહો વળી ખાઈ રહ્યો વળી ઉભા થો કે બીજો કોઈ બાજુ વાળો ઘર આવવાળો કે આવજો ખાવા તો તમે ઘડીએ નાખો ને હું એક દન નું સળું કરી લઉં ને પછી મને ભૂખ નહીં લાગતી એટલે હારથી પટલી ભરજો પૈસા. અને ધના પાવડિયા વસ્તીના હિસાબ છેડુના હિસાબ અખાત્રીએ થાય, વેપારીના હિસાબ દિવાળીએ થાય તો તમારા 2 દનના થાય છે, વરસમાં મારો 1 દનનો થાય ને. નોરતાની પટલી ભરી તમે ઘરે જતા રહો એટલે હું એ સોપડા ખોલું પાછી કે કને મને કોટાના સડાયા છે કને મને બાસમતી સડાયા બધી ખબર. એટલે જેને કોટાના સડાયા છે એને કોટા જેવું જ મળશે, બાસમતી જેવું માંગવા ના આવતા. અને ધનાભાઈ જેને મને જબલામાં થાળીઓ કરવાયા છે એને જબલા જેવું જ મળશે, પછી થાળીએ જેવું ન ગોતતા હું માતા કહું છું. કોઈ હું થાળી જબલામાં ખાવા નહીં બેઠી, જબલા તો પૈસા કુરકુરીએ ભરવા વસ્તીએ બનાવ્યા છે, થાળીઓ ભરવા નહીં બનાવ્યા. જબલામાં થાળી લઈને આવે કે અમારો છોકરો પહેરવા જાય ને થાળી ઘરે મેળવા પણ આવે બાર જતા રહું ને. વાહ થાળીઓ મજૂરી વગર કોઈ નહીં. અમે આશીર્વાદ ગણ પછી વેલા થરસ એટલે તેલનો ડબ્બો આવે અને હવારમાં પીલા ના ભાજી ના આવ્યો તો આ ગોગાની છે 3 દાડાથી 1 ધાર્યા ભાગ અને ગાર કાલે વાયો છે તો ઈ ખેતર હમું કરીને અને 4 વાગે વેસવા જતા. મજૂરી તો કરવી પડે બાપા, ભૂવો નહીં. આખો દાડો હુઈ રહ્યો તો પછી કોઈ કામ મારા ગુગાના અન મારા મોમાં કાલિકાના મોતીઓથી ઉગામે મારા એની વાળાના ટુંડી ઢોલે પાવળિયું સ્વભાવવાળું ગવૈયું એ સ્વભાવવાળું અત્યારે હું વરના 19 ની શેતા વીરાની ભક્તિની 77 હોને ખમા કરું છું ભાઈ. આ વેળે મજા જો ઘડીએ મજા અરવિંદજી
વણવીરજી એ સભાવાળું ઉન ખમા કહું છું ન સભાવાળું આ કોકાના ભગવાન મજા કે છે તના ભાવાળી આ ભગત દે અત્યારે આ અણીવાળાના અટુકી અમે શું કરો તમારો ગોગો રાજી રે અમે શું કરો તમારો મોમો રાજી રે એવું 10 દાણાથી તમે પેટમાં લઈને ફરો છો ભાઈ કે શું કરન આ દાડો આવે ને અમારો ગોગો રાજી રે અમારી કાળકા રાજી રે એવા ભાવનું તમે આદર્યું છે વણવીરભાઈ કોઈને પહોંચ્યું હોય કોઈને ન પહોંચ્યું હોય તોય કોઈ ભાવનું કરીને ઓમાં ભાગ લઈ અને મજૂરી મહેનત કરી છે ભાઈ તે કોઈ રૂપિયો આલીને ઓમાં મજૂરી કરીએ છે તો કોઈ બવડાના બળથી મજૂરી કરીએ છે કોકના હાથ પગ સાલ્યા છે તે જેને જેને અટુંબિયો ભાવ કરીને મારા ગોગામાં હાથ લોબો કર્યો છે અને કોઈ તારો ભાવ ઘટશે ને એવું મારો રોમ પ્રભાતલા ટંકાલીઓ મેલડી આવો ધાર્યું તો ધણી બોલાવે ધાર્યું હાલ તો તું મેલડી હાલ ધણી નો કોઈ ધણી ના હોય સીનો ધણી તું દુનિયોલ મહીની વીરા ના લૂંટાય ઘટી બોય મને ટૂંકો પાડલે હું મેલડી આવની નાનું તો મેનું મારી મેલડી નું મેળ છે નમો તારા દિવાલે નમો તારા તેજ લે માં નમો તારા ઉજળાય ઉતાર લે માં મોડું આલું પણ મોરું લઈ આલું મોડી જાય પણ મોરી નહીં આલું રે 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 કોઈ દાડો બોચામો હાથ ઘાલવાલી વીરા બાદો તો હું તમારી મેળડી નહીં મેલું કોઈ દાડો જગત નો મેણો ખાવો પણ જેટલા રીજી તારી મેલડી એવું વાર તો આવા જુ તો હું તમારી મેલડી ના હોય જેટો ચાલી જ બોલો જતો રહ્યો બકરો ચાલી બપોરા કર્યા તોય મારા વખાનો પર લાયો આવો જાવો મારી મેલડી મેલડી આવો મોણા પેટનું જ્યાર હોય લાગલે ઈલી લાટનું જ્યાર હોય વેસીલી પૂછડી જ્યાર હોય મને મેલડી મારા વ્યાણનું જ્યાર હોય આવો આવો જીના લંકા ગઢમાં ભડકા માર્યા હોય જીને સાથી ચીરીને રોમ બતાયા આવો આવો મારા બળિયા જોધાઓ હનુમાન આવો લંકા ગઢમાં જીલા રણપટો ખેલ્યો હોય સીતા નારદ ખોરી લાયા હોય રોમલા રૂણી રાશા હોય આવો આવો મારા અંજલી ના જાય હરિએ કંઠ મારે હાર પહેરાવ્યા એના મોતી મોઢામાં નાખ્યા મોતી મોઢામાં નાખ્યા
રજની નો જાયો એક જ રે રામ ને રૂણી રાખ્યા રામ ને રૂણી રાખ્યા મારો દાંડો ખેલો રે હનુમાન હે દાદા બજરંગી જય બાલા હનુમાન મારા અંગલી ના લાયા હનુમાન હે દાદા બજરંગી अरे राम लखन जानकी जय बोलो हनुमान की ए राम लखन आहा राम लखन ए राम लखन जानकी जय बोलो हनुमान की ए राम रूणी राखा तो जय बोलो हनुमान की ए मारा रखवा जो हो राम रे हनुमान बलवंता ए मारा रखवाड़ा करे मारो राम रे जी मारा हाथे रे बांधेलो रामा पीर नो दोरडो धनी मारा नो धारा नो पीर मारा नो धारा नो यदि मारा हाथे रे बांधेलो रामा पीर नो दोरडो प्रभात लखनी वो म्यालड़ी आवो ने आवजे आवजे मारी उजा नारण प्याला उकारो धरनारी वो म्यालड़ी आवो ने मगजवड़ी मढोली मलाई द्वातर शरीफो बारो मेलो रे मारी लाल सजायो वाली गंगा नदी नो चढ़ाऊ मारी म्यालड़ी चोखा मोती लो तने मेवर हाऊ वधाऊ कोई मारी म्यालड़ी माता हाओ होनाली मठुली ऊपर मोर शेरे ए
મારી મેલડી તારા નોમનું બાવળે બનશે રે એ હાવ હોનાની મઢુની ઉપર મોરશે રે એ મારી લેંબુર તારા નોમનું બાવળે બનશે રે પ્યારી જોણો રે લેબોલ પ્યારી જોણો રે પ્યારી જોણો રે લેબોલ પ્યારી જોણો રે મારું સરિયાળું જો જરા પ્યારી જોણો રે દિલ મહાલાલું લાગે ભુજમાં મિલી લે બડી ઓલી સોયા રે Your name? Victoria. 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 My name is Melody Ma. Sheikh Bukhar Melody Ma. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be there. But he always say, no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous. But also I believe it's everything from God and it's like dream. Thank you so much. Jai Shri Ram. I say mantra. Yeah, he will give you a mantra. Ram Ram. Ram Ram. દરરોજ આનો જાપ કરવાથી Okay. અનંત શક્તિઓ મનની ચિંતાઓ મનનો ભય શંકા અશાંતિ દૂર થાય. So he said by the chanting Ram Ram every day, if you have a fear, if you have some negative thoughtful mind, if you are worried about something, that will be go away. So if you have a free time, any time in a day, whatever you do, chant Ram 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 Ram. કાઉન્ટર And you will get, I'll give you a machine, you know, you wear it here and then you count Ram Ram Ram. Yeah, I have that one. So he'll give you one, see, he'll give you one. Go, okay, take, go. રામ 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 Try it. રામ Yeah. રામ 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 રામ. લાવો See, he'll give તિલક you. કરશે. Yes, karse. હા, લાવો તિલક લાવો. તિલક આપો. So he'll give you a tilak. તિલક. માતાજીને આશીર્વાદ આપો કે એના દુઃખ બધા દૂર થાય માં. ભલે રામ. બેલારુસ એટલે કે રૂસ કન્ટ્રીમાંથી આવ્યા છે. આઈ થિંક રશિયા નિયર બાય. ઓકે, રશિયાની બાજુમાં રૂસ કન્ટ્રી આવેલી છે, ત્યાંથી આવ્યા છે. એમનું નામ છે વિક્ટોરિયા. મા પ્રત્યેનો ભાવ છે કે દર્શન કરવા માટે જ આવ્યા છે. આપણે એમના પાસેથી જાણીએ. અભયભાઈ. જય શ્રી રામ બધાને. Jai Shri Ram. જય શ્રી રામ. જો મારું નામ અભય છે અને હું સુરતથી આવું છું. હું માતાજીનો સેવક જ છું, જેમ આ બધા સેવા કરે. મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો હતો. હું એકચ્યુઅલી ચાઇના રહું છું અને આ બેનને હું ચાઇનામાં મળ્યો હતો અને વાત થતાં ખબર પડી કે 2 દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ 2 દિવસ પછી ઇન્ડિયા આવતો હતો. તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો. તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે. પછી આજે મારા કુળદેવીનો વર્ષગાંઠ છે, તો અમે મારા કુળદેવીની ધજાએ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે એમ વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજીના દર્શને જઈએ. તો હું એમને આગળ લઈ આવ્યો તો કે નહીં જવાય, રહેવા દે, આપણે નહીં જવાય. અહીંયા બેઠા અમે વિચારતા હતા કે માતાજીના દર્શન થશે અને દર્શન પણ થઈ ગયા. આજે આને જો કેના નસીબ છે કે આજે લોકો અહીંયા પહેલા વાર જે અહીંયા આવ્યા છે ને આજે પહેલી વાર માતાજીના પગમાં એને ચરણ સ્પર્શ કરવા મળ્યા છે. આપણા બધા માટે આ બહુ
જે સમજી શકે છે એ સમજી શકે કે આપણા માટે બહુ અદ્ભુત વાત છે કે પહેલી રવિવારે કોઈ અહીંયા આવ્યું છે જેને નથી ખબર રામ, નથી ખબર કૃષ્ણ, નથી ખબર માતાજી કોણ છે, એને આપણા શ્રદ્ધા સંસ્કાર કંઈ નથી ખબર, અને એને એના નસીબ એના રામના એવા આશીર્વાદ એને કે ભાઈ એને માતાજીના ચરણમાં સ્પર્શ કરવા ચરણ મળ્યા. અને આજે એ અહીંયા આવ્યા તો મેં એમને પૂછ્યું કે તમને શું જો કે માતાજીએ કીધું બધા આપણે તકલીફ વાળા છીએ, કોઈને કોઈ કંઈ ને કંઈક મનદુખથી આપણે અહીંયા બધા ભેગા થયા છે. તો એમને મેં પૂછ્યું તમને શું તકલીફ છે, તો એમને કોઈ તકલીફ છે, એમને કીધું હું ઘણા લોકો પાસે જઈને આવ્યા છે પણ ક્યારે પ્રોબ્લેમ નથી પૂરો થયો. અને ભક્ત તરીકે કે માતાની સેવા કરી છે તરીકે મને વિશ્વાસ હતો કે માં આને કદાચ નથી ખબર કે 11 રોટલા ખવડાવવા કે એને ચકલાને ચણ નાખવું, પણ હું કરીશ માં, તું મારી પહેલા આની ઈચ્છા પૂરી કરજે માં, આને નથી ખબર કદાચ એ કરે ના કરે હું કરીશ, પણ માં મારી માં આની ઈચ્છા તું પહેલા પૂરી કરજે, એવા ભાવ સાથે અમે ઉપર આવ્યા છીએ. હવે નાઉ યુ સ્પીક સમથિંગ. So how do you like to be here? You feel the energy, how do you feel? For first, I want to say Namaste. Jai Shri Ram. I want to say thank you because I think maybe I don't deserve be there. But he always say, no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous. But also I believe it's everything from God and it's like dream. Thank you so much. Jai Shri Ram. સો એમનું એવું કહેવું હતું કે અહીંયા મને કદાચ ઉપર જવા નહીં મળે અને હું અહીંયા બધા લાઈનમાં બેઠા છે ને હું ડાયરેક્ટ આવી જાઉં તો કદાચ લોકોને એવું લાગશે કે નહીં ભાઈ આ તો બેન કેમ આગળ ચાલ્યા, તો એ કે રહેવા દે, નહીં થાય. પણ એમને કીધું ભગવાનની દયાથી અને રામ ભગવાનની દયાથી આજે એ ઉપર આવ્યા છે ને એમને બહુ પ્રાઉડ છે આ વસ્તુમાં. તો કદાચ કોઈકનો અહીંયા આવ્યા પછી કોઈકનો વિશ્વાસ તૂટતો હોય, કોઈકનો આવતા સાર રહી જતો હોય, તો મારા પર નહીં, મારા વચન પર નહીં, માતાજીના વચન પર વિશ્વાસ રાખજો. તમારો સાર માં નહીં તૂટવા દે. અગર તમને કોઈ કડી તૂટે છે તો સમજો કે તમારી ભગવાન પરીક્ષા કરી રહ્યા છે. આટલું માંગશો ને, હું તો કહું માંગશો જ નહીં, આટલું માંગશો ને તો માં અવળું દેશે. માએ આજે જ કીધું છે કે આંખ બંધ કરીને ખોલશે ને ત્યાં ભવના દુઃખ જતા રહેશે, તમારા નહીં ભવના કરેલા દુઃખ જતા રહેશે. તો માં પર વિશ્વાસ રાખજો. મને મારી માં પર પૂરો વિશ્વાસ છે. અગર કાલે મારી માં મારો પ્રાણ લઈ લેશે ને તો મને ખબર છે કે મારા સંતાનનું મારી માં ધ્યાન રાખશે. આટલો વિશ્વાસ સાથે હું અહીંયા ઉપર આવ્યો છું. તમે પણ બધા વિશ્વાસ રાખજો. કોઈ પહેલી વાર આવતા હશે, કોઈ બીજી વાર, કોઈ 5 વર્ષથી આવતા હશે, બધા વિશ્વાસ રાખજો. માં બધાની પરીક્ષા કરશે. પરીક્ષા એની જ કરાય જેને આપણે મોટું પદ સોંપવાનું હોય. પદ સોંપવાનું ના હોય એની માટે પૂરી પરીક્ષા નથી હોતી. જય શ્રી રામ. Jai Shri Ram. બસ આ કહીને મારા શબ્દોને પૂર્ણ વિરામ મૂકું છું. જય શ્રી રામ. તો લગભગ 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલા હું ઉપર માના અહીંયા આવ્યો હતો અને હું છે ને મારો એક વિડીયો છે એમના યુટ્યુબ ચેનલ પર કે મેં મંગળવારના દોષ મને લાગેલા હતા. તમે કદાચ સર્ચ કરશો તો મળી જશે. સો મને માતાજીએ કોઈ એવી વસ્તુ બતાવેલી કે ભાઈ એનું મેં બહુ પૂજા પાઠ કરાવેલી હતી અને પૂજા પાઠ કરાવ્યા પછી મને કોઈ ફળ મળેલું નહીં. તો માતાજીએ મને એવું કીધેલું કે લાલ કપડા 5 લેજે અને તું કોઈ બી વ્યક્તિને દાન કરજે તો તારો મંગળ દોષ પતી જશે. અને એનો મને બહુ પરચો મળેલો હોય. આજે નહીં કહું, તમે બધા વિડીયોમાં જોજો, બરાબર છે. પણ એ જ સમયે મેં માતાજીને એવું કીધેલું કે માં મને એવી એક ઈચ્છા છે કે મને એવું ભગવાન એવો આસ આપે છે કે કોઈક વાર તમારે ત્યાં કોઈ બહારનું વ્યક્તિ જે ફોરેનર છે, જે બહાર ગામથી આવશે, પરદેશથી આવશે, એવું કોઈ વ્યક્તિ આવશે ને હું તમારા માટે એનું ભાષાનું વાત કરીશ કે ટ્રાન્સલેશન જેને કહેવાય એ હું કરીશ તમારા માટે. અને આજે એ શબ્દો માતાજીની કૃપાથી સાચા પડે છે. અને આજે હું તમને કહું છું કે આજે તો એક જ છે, કાલે કદાચ ફોરેનરની અલગ લાઈન હશે. તમે જોજો અહીંયા માતાજીને ત્યાં. હું સાચું કહું છું તમને. આ બોલ હતો મારો માં એકવાર ફોરેનર આવશે મારા ધામમાં. Ma said that. So that's what he said in like earlier, so much earlier, that one day the foreigner will come and. Your name? Your name? Victoria. 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 My name is Melody Ma. Say Kukhar Melody Ma. Kunkar Melody Ma. Hunkam Meri Ma. Sorry. So the Kunkar means dangerous, you know. Dangerous. Yeah, dangerous. Yeah, Yes. Yes. So it's a Kunkar. You say Kunkar Melody Ma. Meri Ma.
જય શ્રી, you say જય શ્રી, Jai Shri ખૂંખાર મેલડી માં, Kunkar મેલડી માં. Meri Ma. Yes. Ram, રામ, you say રામ. Ram. all universe, He's the God of the universe. So everyone all universe. bow down to him. Ananta Brahmand. And it's not only on the earth, from many planets together. He is the God of the universe, multiple universe. સર્જન કરતા પાલનહાર So he is the creator, he is the caretaker, and he will let you reach to the destination if you bow down to him. પરબ્રહ્મ પરમાત્મા. He is the multi-purpose visit God. રામ નામમાં ભગવાનની તમામ શક્તિઓ છુપાયેલી છે એટલે અહીંયા રામ નામ પ્રદાન કરવામાં આવે છે હુકમને. So he said, in the name of Ram, there are many things hidden inside, many powers hidden inside in the name of Ram. So that is why here they are serving the name of Ram to every one of us. So everyone will get a benefit from that. સૌ બધાનું કલ્યાણ થાય. રામ 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 Ram 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 Ram. રામ. ભલે ખૂબ આનંદ થયો ને પણ તમને બધાને. રામ રામ. આપણો ભારત દેશ છે કે ક્યાં રૂસ ક્યાં ચાઇના, ક્યાં અમને મળવાનું, ક્યાં વાતચીત થવાની અને ક્યાં ફરતા ફરતા બારે જા ધામ આવવાનું. મામા આ ક્યાંક ને ક્યાંક અમને કહો, ક્યાંક ને ક્યાંક પૂર્વ જન્મના, ક્યાંક ને ક્યાંક ભક્તિ ભજન કોઈ એવા સંસ્કાર હશે ભગવાનના કે જે તમને ફરતા ફરતા ભારતમાં તો લાયા પણ બારે જા ધામમાં લાયા, રામનું નામ સાંભળવા મળ્યું એવું કહો. So he said that, not from this world, this time, you might have some benefit from the earlier generation, that because of that, some good wishes you have, that you come to India and you come to here. That is the destiny, that's why we meet in India, in China, and then we come to India. Yes, me 2 days before I go. Yeah. Yeah. શું કહે છે? એ કહે છે કે એ આવવાની નહીં હતી મારા ઘરે, પણ એ 2 દિવસ પહેલા જ આવી, કદાચ આ જ કારણથી આવી મારા ઘરે એમ. યસ. One day. યા શું કહે? એક જ દિવસમાં આટલું બધું ટ્રાવેલ કરીને અમે અહીંયા આવ્યા એમ. હા, તમે આવ્યા નથી, અમને બોલાવ્યા. બોલાવ્યા છે. He said you don't come, they will call you here. અમે લોકો લગભગ 1000 કિલોમીટર ટ્રાવેલ કરીને અહીંયા આવ્યા છીએ અને અહીંયાથી હમણાં નીકળીને પછી પાછા સુરત જઈશું. I say મંત્ર. Yeah, he will give you a mantra. રામ રામ. Ram Ram. દરરોજ આનો જાપ કરવાથી Okay. અનંત શક્તિઓ, ચિંતા, મનની ચિંતાઓ, મનનો ભય, શંકા, અશાંતિ દૂર થાય એવું એમને મહિમા કહો. So he said, by the chanting Ram Ram every day, if you have a fear, if you have some negative thoughtful mind, if you are worried about something, that will be go away. So if you have a free time, any time in a day, whatever you do, chant Ram 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 Ram. Don't have to say anything. You can walk, you can use Ram Ram Ram. You are doing something, you can say Ram 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 anytime. કાઉન્ટર. And you will get, I'll give you a machine, you wear it here and then you count Ram Ram Ram. Yeah, I have that one. So he'll give you one, see, he'll give you one. Go, okay, take, go. રામ 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 રામ. So you will wear it and you give it to him. Okay? એક નામ ની મહિમા અનંત છે. So by one name, it's a huge power within one name. So if you count multiple times, it is, you don't fear about the problems you have today. It is not only going to solve your, it is not going to solve your today's problem. It is going to solve your tomorrow's problem as well. ખાલી Just નામ by લેવાથી. just by chanting Ram 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 Ram. So try as much you can. સ્ટ્રાઇટ. Try. રામ Yeah. રામ 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 રામ. લાવો. See, he'll give તિલક you this. કરશે? Yes, karse. હા, લાવો તિલક લાવો. Tilak apo. So he'll give you a tilak. તિલક. Yeah, he'll do it. She will do it. જી. માતાજીને આશીર્વાદ આપો કે એના દુઃખ બધા દૂર થાય માં. ભલે રામ. To you. રામ. રામ.
હા કોઈને નસીબ નથી થયું. જો કેવા નસીબદાર છે આ ફોરેનિયાઓ કે યાર ક્યાં બેસી ગયા, અમારા નસીબમાં નથી આ વસ્તુ. આ લોકો કેવા કેવા તમે ધમાલ. ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે ઉડીને આવ્યો. ગાઓ. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તને મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અટવાયો. ગમ ના પડે રે ને હો, ગમ ના પડે રે ને ઠાકુર તારા નામની રે ધૂણી રે દખાવી બેલી, આમણે તમારા નામની હો માડી ધૂણી રે દખાવી બેલી, અમે બધાએ તમારા નામની. રામ રામ. માં ચાઇનાનો ડિસ્ટન્સ મેં જોયું છે 7,400 કિલોમીટર થાય અહીંયાથી, અને બેલારુસ જ્યાં બેન આવ્યા છે એનું ડિસ્ટન્સ થાય છે 5,000 થી 5500 કિલોમીટર જેવું. થેન્ક્સ ટુ યુ. એટલે તો કીધું ક્યાં રૂસ અને ક્યાં ઇન્ડિયા અને ક્યાં બારેજાત ધામ. બરાબર છે. અને બધું થઈ અને અહીંયા આવવાનું થયું. રામ નામ મળ્યું, આ રામ નામ મળ્યું. ક્યાંક ને ક્યાંક પૂર્વ જન્મના સંસ્કાર હશે ત્યારે ભારત દેશમાં આવવાની યાત્રા આવવાનું થાય, અને અહીં ક્યાંક કોઈ ધાર્મિક જગ્યાએ કોઈ મતલબ ધામમાં એમને રામનું નામ પ્રદાન થાય. એ ભગવાનની વિશેષ કૃપા અમને ક્યાંક ને ક્યાંક છે પહેલાથી. અને માતા એવું કહીશ, આજે એમને કહો કે અહીંથી તો આજે છે આશીર્વાદ લઈને જાય છે, પણ ફરી એક વખત હરખથી ઉત્સાહથી ખુશથી ફરી એક વખત આવશે. So he said that, you know, when you come to meet me and all these things happen, it is just you have to come here. That's why all these things happened, you know, that day. And he said, today you come with lot of questions in your mind. He will give you the blessings. All blessings he will give you. But he said, in future, one day you will come with very happy mindset. Come here. When you very feel happy, all the worries will go when you come with very excitement to meet him again. But everything, every time, Ram, Ram, Ram. Ram Ram. You must chant Ram Ram. Ram 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 Ram. Okay. બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બહુચર મેલડી માત કી. રામ રામ. આ મારા બોલ હતા બધા. કદાચ જૂના ભક્તો આવતા હશે, એમણે સાંભળ્યું હશે કે એક દિવસ ફોરેનર આવશે અહીંયા, અને એમણે કીધું કે એક નહીં હજુ ઘણાય આવશે, તો ઘણાય આવશે, ચિંતા ના કરશો, જોયે રાખો. રામ, અમારા રામની મહિમાનો પ્રભાવ છે. ભલે રામ. જેની દીકરી નેચું જોઈને ચાલતી છે ને, એના બાપને કોઈ નેચું નહીં ગાલવું પડે યાર. એ ઊંચું જોઈને હેઠશે, અને જેની દીકરી ઊંચું જોઈને હેઠતી છે એના બાપને નેચું ગાલવું જ પડશે. એટલે પ્રેમ લગન કર્યા પછી તકલીફો હોય તો બે હાથ ને ત્રીજું માથું પણ પૂછવા આવશો જ નહીં યાર. કારણ કે એ તો તકલીફ થવાની જ. કારણ કે તમે તમારા મા બાપ ને નહીં ત્યાં મારા ક્યાંય છો. તમે જીવતો તમારા મા બાપની હોળી અળગાવી હોય, અને મહાદેવજી જાતે આઈને ખમા કે ને સોય ના થાય યાર. કારણ કે માતા વળગે ને તો કોઈક વાળ ઓતી વળગે, કોઈના બાપથી ના વળે યાર. અને માતા કોઈ વળગ જ નહીં યાર. તમારી જીભ તમને વળગ, માતા ના વળગ. અમારું તો સારું કરવાનું કામ હ. પણ તમે એમ કહો કે કાલથી ભાઈના ઘેર ચા પીવું તો વચ્ચે શીખોતર, અને 2 દાડા 3 દાડા થઈ કે ભાભી ચા બનાવો સારું.